વેલકમ છે તમારે અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું તમારો મિત્ર. આજના વિડીયોમાં જાણીશું કે આપણે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકીશું અને એની પ્રિન્ટ કઈ રીતે કરી શકીશું. તો હું આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપીશ સ્ટેપ બાય સ્ટેપ કે કઈ રીતે આપણે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એમાં લખવાનું છે આધાર. ઓકે, આધાર કાર્ડ લોગિન. ત્યારબાદ આ રીતની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તો એમાં આપણે ક્લિક કરી દેવાનું છે આધારમાં. ઓકે, તમે જોઈ શકો છો આ રીતની એક સ્ક્રીન ઓપન થઈ ગઈ છે. તો હવે આપણે શું કરવાનું છે? ડાઉનલોડ ધી આધાર. હવે તમને અહીંયા આ રીતની એક સ્ક્રીન ઓપન થઈ ગઈ છે, જેમાં તમે જોઈ શકો છો. તો તમે તમારો આધાર કાર્ડ નંબર જે આપેલો છે તે નાખી દેવાનો છે. જો તમને આધાર કાર્ડ નંબર યાદ ના હોય તો તમારા આધાર કાર્ડ ઉપર લખેલો જ હોય છે. હવે નીચે આપેલો કેપ્ચા તમને નાખી દેવાનો છે. અને જો તમને ના ખબર પડે તો અહીંયા રિફ્રેશનું ઓપ્શન આપેલું છે, ત્યાં રિફ્રેશ કરી દેવું. ઓકે, તો અહીંયા આપણે કેપ્ચા ટાઈપ કરી દઈશું. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો એક OTP નું ઓપ્શન આપેલું છે, જેમાં OTP માટે અપ્લાય કરો. ઓકે, તો એમાં ક્લિક કરો. ત્યારબાદ તમારે આધાર કાર્ડમાં જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે એની અંદર એક OTP જશે. ઓકે, જે OTP તમારે અહીંયા એન્ટર કરવાનો છે. એ OTP તમારા મોબાઈલ ઉપર ગયો હશે. ઓકે, ત્યારબાદ અહીંયા વેરીફાઈડ ડાઉનલોડ નાવનું ઓપ્શન હશે, તો એની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારી PDF સક્સેસફુલી ડાઉનલોડ થઈ ગઈ છે. ઓકે, તો હવે તમે આધાર કાર્ડ ઓપન કરશો તો એ ડાઉનલોડમાં આવી ગયો છે. બટ આની અંદર એક પ્રોબ્લેમ છે, જે હું તમને વિડીયોમાં સમજાવું છું. હવે જે આધાર કાર્ડ તમારું આવી ગયું છે એમાં એક બર્થ ડેટનું ઓપ્શન હશે, જેમાં તમારું નામ, ધારો કે તમારું નામ અનીશ યાદવ કુમાર છે. ઓકે, તો અનીશના આગળના 4 અંક લેવાના છે જે કેપિટલમાં છે, અને બર્થની તમારી જે પાછળની સાલ છે એ સાલ અંદર ટાઈપ કરવાની છે. ધારો કે 80 હોય તો એમાં 1980 નાખવાનું છે. ઓકે, તો હવે આપણે ડાઉનલોડ કરેલી ફાઇલ ઓપન કરીશું. ત્યાં એન્ટર કરવાનું છે. મને મારો પાસવર્ડ ખબર છે એટલે હું નાખું છું. ઓકે, પછી ફાઇલને ઓપન કરીશું. તો આ રીતની એક આપણું આધાર કાર્ડ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો મારું આધાર કાર્ડ એકદમ ઓરિજિનલને ડાઉનલોડ થઈ ગયું છે. ત્યારબાદ આને તમે સેવ કરીને પ્રિન્ટ આપી શકો છો, અને એ ડાઉનલોડ કરીને કલર ઝેરોક્સ છે કે સાદી ઝેરોક્સ છે એ તમે કાઢી શકો છો. ઓકે, તો આજનો વિડીયોમાં આ રીતની તમને માહિતી આપી. આવી જ માહિતી માટે તમે જોતા રહેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.